એર સ્ટ્રાઇક કરી દીધી છે, પાણી પહેલા બંધ કર્યું હતું, હવે એક સાથે પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણીથી તરસાવ્યા હવે પાણીથી જ ડૂબાડીને મારવામાં આવશે। પાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઇક, ચિનાબ નદી પરના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ચિનાબ નદી પરના ડેમના 2 દરવાજા ખોલતા જ આસપાસના વિસ્તારમાં પાણીનું સ્તર એકદમ જ ઊંચું આવી ગયું છે, જેના કારણે જે વિચારીને બેઠા હતા તેનાથી એક વિપરીત પરિસ્થિતિ થઈ રહી હોવાનું કેટલાક વિશેષજ્ઞોનું પણ માનવું છે। તો ચિનાબ નદી પરના ડેમ ખુલ્યા છે, તેના દરવાજા જે ખોલવામાં આવ્યા છે ડેમના, તેના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બીજી તરફ ચિનાબ નદી પરના ડેમના 2 દરવાજા ખોલતા જે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મળી રહી છે, પાણીનું સ્તર એકદમ જ ઉપર આવી ગયું છે। ચિનાબ નદી પરના દરવાજા બંધ રાખી પહેલા નદીને સુકાવી દેવામાં આવી હતી, ત્યાં આગળ લોકો પહેલા તરસ્યા રહ્યા, કેટલાક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સેટેલાઇટ ઇમેજમાં। હવે જમ્મુ ડિવિઝનમાં LOC અને IB પર હાઈ એલર્ટ છે, સૈનિકોને સશસ્ત્ર વાહનોમાં પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે। ફૂટ પેટ્રોલિંગ સંપૂર્ણ બંધ કરી દેવાયું છે। નિયંત્રણ રેખા પર બેટ હુમલાની શક્યતાને કારણે સૈનિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। તો હવે પાકિસ્તાન તરફથી જે પણ હુમલા થશે તેને સૈનિકો જવાબ આપશે અને તેઓ જવાબ આપશે કે પાકિસ્તાન ફરી એક વખત એ ભૂલ નહીં કરે। હજી પણ તે તેની આટલા યુદ્ધમાં થયેલી હારથી શીખ્યું નથી। આ વખતે અનેક વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારના જે રીતના પગલાં છે, પાકિસ્તાનના ટુકડા ન થઈ જાય તો સારું। એક તરફ તાલિબાન રાહ જોઈ રહ્યું છે કે ક્યારે ભારત હુમલો કરે, બીજી તરફ બલુચિસ્તાન રાહ જોઈ રહ્યું છે કે ક્યારે ભારત હુમલો કરે। એક ભાગ તાલિબાન પોતાની અંડરમાં લઈ લે, એક ભાગ બલુચ પોતાની અંડરમાં લઈ લે અને પંજાબ અને સિંધને સ્વતંત્ર બનાવી દેવામાં આવે, તે માટેના પ્રયાસ પાકિસ્તાનની અંદરથી જ કેટલાક લોકો કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે ભારતના હુમલાની। તો ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ હોવાના પણ સમાચાર છે। પાકિસ્તાનના શેર બજારમાં મોટો કડાકો આવી ગયો છે। પાકિસ્તાનનું શેર બજાર 7000 થી વધુ પોઈન્ટના કડાકા સાથે બંધ કરવું પડ્યું છે। પાકિસ્તાનની માઠી બેઠી હોય તેવી સ્થિતિ। ગઈકાલે જ્યારે ઓપરેશન સિંદૂરની ખબર પડી ત્યારે 5000 માર્કેટ પડી ગયું હતું, આજે 7000 પડી ગયું છે। કુલ છેલ્લા 48 કલાકની અંદર 12% વધુ સેન્સેક્સ, જેમ આપણે જેમ સેન્સેક્સ છે તેમ ત્યાં કરાચી છે, કરાચી માર્કેટ જે છે તેમાં આ લોસ થયો હોવાની જાણકારી છે। જે પાકિસ્તાનનું શેર માર્કેટ છે તે 12000 પોઈન્ટ પડી ગયું છે છેલ્લા 48 કલાકની અંદર। પાકિસ્તાનના તમામ મોરચે ખરાબ સમાચાર મળી રહ્યા છે। ભારતની કાર્યવાહીથી એક તરફ પાકિસ્તાનના કેટલાક નેતાઓ પોતાના પરિવારને કેનેડા, ઇંગ્લેન્ડ, US મોકલી રહ્યા છે, તો બીજી તરફ આ સમાચાર કે જે આર્થિક રીતે પહેલેથી ભિખારી બનેલું પાકિસ્તાન છે તેનું શેર માર્કેટ પણ નીચે પડી ગયું છે। તો રાજનાથસિંહે સેનાને આપ્યા અભિનંદન, અનેક આતંકીઓને મોતને ભેટ્યા છે, તેને લઈને પણ રાજનાથસિંહે વાત કરી છે। ભારતીય સેનાનો જય જયકાર કર્યો છે। આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે। પાકિસ્તાન પર કાલે રાત્રે કાર્યવાહી કરી, પાકિસ્તાન POKમાં આતંકી કેમ્પ નષ્ટ કર્યા। ભારતીય સેનાનું અકલ્પનીય કામ। પ્રધાનમંત્રી મોદીએ સેનાને સૂત્ર આપ્યું, સંરક્ષણમાં આત્મનિર્ભરતાનું સૂત્ર આપ્યું। 100 થી વધુ આતંકીઓના મોત થયા સટીક હુમલા સાથે ઓપરેશન સિંદૂર। जो शौर्य और पराक्रम दिखाया है उसके लिए मैं हृदय से बधाई देता हूं। पाकिस्तान और POK में जिस तरह से हमारी आर्म्ड फोर्सेस ने टेरर कैंप्स को नेस्त नाबूद किया है वो हम सब के लिए एक गौरव का विषय है। इसमें 9 टेररिस्ट कैंप्स तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए। जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेटरल डैमेज के साथ अंजाम दिया गया, वह इसलिए संभव हो पाया क्योंकि हमारे फॉर्मिडेबल एंड प्रोफेशनली ट्रेन्ड आर्म्ड फोर्सेस के पास इक्विपमेंट भी हाई क्वालिटी के थे। તો ભારતના હુમલાની વચ્ચે પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે। ભારતે રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમને તબાહ કરી નાખ્યું છે, તેથી પાકિસ્તાની નાગરિકોની સાથે સાથે ત્યાંના નેતાઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે। દરેક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ માહોલ વચ્ચે પાકિસ્તાનના સંસદમાં સાંસદ અને પૂર્વ પાકિસ્તાની મેજર તાહિર ઇકબાલ રડી પડ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ ભારતના હુમલાના ડરથી બોલી રહ્યા છે કે યા ખુદા અમને બચાવી લો। हमारी कौम यकजा है। मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रुजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं
इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। તો ઓપરેશન સિંદૂરથી ફફડી ઉઠ્યું છે પાકિસ્તાન. દરિયાકાંઠાની સુરક્ષા વધારી છે. દરિયાકાંઠાની સુરક્ષા હાઈ એલર્ટ પર છે. બધી બોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાની બંદરો પર દરિયાઈ સુરક્ષાને હાઈ એલર્ટ પર કરવામાં આવી છે. અધિકારીઓએ નાની અને મોટી માછીમારી બોટોને દરિયામાં જવા માટે તમામ પરમિટ સસ્પેન્ડ કરી દીધી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા જ પાકિસ્તાનથી કે જ્યાં આગળ પાકિસ્તાનની હવા એવી નીકળી ગઈ કે જે 72 હુરો પાસે જવાની વાત કરતા હતા તે પાકિસ્તાન હવે પાતાળમાં જગ્યા શોધી રહ્યું છે. તો યુદ્ધના આ સમાચાર એ માટે પણ અમે આપને બતાવી રહ્યા છે કારણ કે પાકિસ્તાને ગઈકાલે જે હરકત કરી, ભારતના અનેક 15 શહેરોને નિશાન બનાવ્યા હતા અને ત્યારબાદ ભારત તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પાકિસ્તાનના શહેરોની શું પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો કે ભારતનું ઓપરેશન સિંદૂર કે જે ખતમ નથી થયું, યથાવત છે તે કહેવામાં આવ્યું હતું, તેમાં પાકિસ્તાનની પોલ ખુલી રહી છે. ખુદ પાકિસ્તાનીઓ પાકની પોલ ખોલી રહ્યા છે. પાકિસ્તાનમાં વાયરલ થયા પાક નાગરિકોના વિડીયો પાકિસ્તાન નાગરિકે ખોલી પાકિસ્તાનની સરકારની પોલ, પાકિસ્તાની સેનાની પ્રોપોગન્ડાની પોલ ખોલી દીધી છે. ભારતે 24 એટેક કર્યા, તમામ ટાર્ગેટ પર પડ્યા. પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ ફેલ. આ નિવેદન અમારા નહીં, ભારતીય સેનાના नहीं, खुद पाकिस्तान नागरिकों છે. कल रात इंडिया ने पाकिस्तान के ऊपर 24 मिसाइल हमले किए और हैरानगी की बात यह है कि तकरीबन सारे मिसाइल अपने टारगेट के ऊपर जाके लगे. इंडिया ने जो टारगेट सेट किया हुआ था, इंडिया ने वो टारगेट अचीव किया. और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं करता, एक भी मिसाइल को हम रोक नहीं सकते. सारे हमले हम रोकने में नाकाम रहे. एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया है. वो जो कहते हैं ना कि इंडिया ने घुस के मारना था, इंडिया ने वाकई घुस के मारा और हम उसके मिसाइलों को रोक नहीं सके. ये हकीकत है. अब इसको आप ये मत कहें कि जी आप इंडिया की तारीफ कर रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं. भाई जो हकीकत है वो हकीकत है. आप सुनते आ रहे हैं कि ईरान 200 मिसाइल फायर करता है, 400 मिसाइल फायर करता है, 1000 मिसाइल फायर करता है और इसराइल के अंदर जाके एक आधी गिरता है, बाकी सारे के सारे इसराइल इंटरसेप्ट कर लेते हैं. ऐसा मजबूत दिफाई निजाम है इसराइल का. लेकिन हमारे पास देख लो 24 मिसाइल छोड़े इंडिया ने और एक भी नहीं हम रोक सके. और हैरानगी की बात यह कि अभी इंडिया ने किसी फौजी तंसीबात को निशाना नहीं बनाया. अभी इंडिया ने हमारे किसी छोमनी के ऊपर, कैंट के ऊपर या किसी ऐसी हसास जगह के ऊपर अटैक नहीं किया. यही 24 के 24 मिसाइल अगर हमारे किसी हसास जगह के ऊपर टारगेट किए जाते तो अब तक तो प्रोग्राम बढ़ चुका होना था. यही अगर GHQ के ऊपर फेंका गया होता तो प्रोग्राम बढ़ चुका होता. या यही किसी और हसास जगह के ऊपर मिसाइल गिराए जाते तो किसने रोकने थे. हम तो रोक ही नहीं सके भाई, एक भी मिसाइल नहीं हम रोक सके. दूसरी अफवाह ये फैलाई जा रही थी सारी रात को, पाकिस्तानी मीडिया लगा हुआ था, सोशल मीडिया के ऊपर तमाम झूठ पॉलिसी लगे हुए थे. वो पाकिस्तान ने इंडिया के जहाज गिरा दी हैं. वो सारी पिक्चर्स मैंने देखी, कोई 8 महीने पुरानी है, कोई 3 साल पुरानी है. हमने इंडिया का वो जनरल हेडक्वार्टर गिरा दिया, पता नहीं क्या गिरा दिया. वो मैंने सर्च किया, वो भी फेक न्यूज फैलाई हुई है. कोई ऐसी न्यूज नहीं है. एक न्यूज जो है वो सही चल रही है कि कश्मीर के अंदर 2 तैयारे गिरे हैं. वो अब किसके गिरे हैं अभी तक कंफर्म नहीं हुआ. पाकिस्तान के गिरे हैं, इंडिया के गिरे हैं, अभी तक कोई कंफर्म नहीं है. ज्यादातर लोग यही कह रहे हैं कि वो इंडिया के तैयारे गिरे हैं. कौन सा तैयारा अभी तक कोई कंफर्मेशन न्यूज नहीं है. लेकिन अगर ये मान भी लिया जाए कि इंडिया के 2 तैयारे आपने कश्मीर के अंदर गिरा दिए हैं तो भाई बहुत अच्छी बात है. आपकी डिफेंस को, आपकी एयरफोर्स को सैल्यूट है, सलाम है कि एटलीस्ट आपने उनके तैयारे तो रोक लिए हैं जो हमारी तरफ आ रहे थे. चलो ये तो आपने रोक लिए. आप मुझे बताएं कि वो जो 24 मिसाइल दागिया इंडिया ने आपके मुल्क के अंदर, उसका जवाब किसने देना. आप एक मिसाइल भी जवाबन नहीं चला सके. एक मिसाइल ही चला देते यार. वो गोरी, वो शहीन, वो अब्दाली शबरात पे चलाने हैं या वो कयामत पे चलाने हैं जाके, या वो कब्र में साथ लेके जाने हैं अपने. आए रोज मिसाइल धमाके कर रहे होते हो, हमले कर रहे होते हो, आप टारगेट अचीव कर रहे होते हो. वो दायरे लगा के जनाब हमने ये मिसाइल जो है वो एक्सपेरिमेंट कर लिया, ये तजर्बा कर लिया. ये चलाने कब है. अगले आपके घर में आके आपको ठोक के चले गए हैं और आपकी हिम्मत नहीं हो पाई कि आप एक मिसाइल भी चला सको. क्या वजह है. क्या इंडिया के पास उसका दिफाई निजाम बड़ा मजबूत है, आपको डर है कि वो आपके सारे मिसाइल इंटरसेप्ट कर लेगा, वो रोक लेगा, या फिर आपको डर है कि अगर आप एक मिसाइल चलाएंगे तो इंडिया 6 और चला देगा. किस चीज का डर है, क्यों नहीं चला पा रहे.
તો બે દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ જે સ્ટ્રાઇક કરવામાં આવી ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઇકના એ દ્રશ્યો, બીજી તરફ વોટર સ્ટ્રાઇકના પણ દ્રશ્યો કે જે હવે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। હવે તકલીફ પડવાની પાકિસ્તાનને એ છે કે પહેલા સુકાઈને મર્યા, હવે ડૂબોડીને મારવામાં આવશે, કારણ કે એક સાથે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે આસપાસના વિસ્તારમાં। કેટલાક વિશેષજ્ઞો સાથે વાત થઈ હતી ત્યારે તેમનું પણ એ જ માનવું હતું કે જ્યારે ભારત આ દરવાજા ખોલી દેશે તો જે સુકાઈ ગયેલી ચિનાબના દ્રશ્યો સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યા છે તે ફરી એક વખત જોવા મળી શકે છે કે જેમાં પરિસ્થિતિ અલગ હશે, પૂર આવી ગયું હોય તેવી પરિસ્થિતિ હશે। એક વિરામ માટે રોકાઈશું। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18। જે પ્રકારથી પાકિસ્તાનના જે પણ પ્રયાસ છે તે હવાઈ થઈ ગયા છે। અમારી સાથે સહયોગી સિદ્ધાર્થ પણ જોડાયા છે, તેમની પાસેથી વધુ જાણકારી મેળવવાનો આપણે પ્રયાસ કરીએ। સિદ્ધાર્થ, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી કે પાકિસ્તાને આપણા 15 શહેરોમાં ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ નીવડ્યો। શું વધુ અપડેટ છે આપની પાસે સિદ્ધાર્થ આને લઈને? સૌથી વધારે મહત્વની વાત છે કે જે રીતે પાકિસ્તાનનો ફિતરત રહી છે કાયરતા, એ કાયરતા તેનામાં દેખાઈ હતી, પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે આ પાકિસ્તાન નથી, આ ભારત છે। આ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નથી, આ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ છે। ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું 24 મિસાઇલ છોડી હતી 9 જગ્યા પર, 9 જગ્યા પર જઈને પડીને 24 મિસાઇલ પડી, એક પણ મિસાઇલ ફેલ ન થઈ। એ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ હતી, પરંતુ આ ભારતનું S-400 સુદર્શન ચક્ર છે। અને સુદર્શન ચક્રનો મતલબ તમામ લોકોને ખબર છે કે જ્યારે સુદર્શન ચાલે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે અસુરોની, એ લોકોની કે જે ધર્મની વિરુદ્ધ છે। તો આ સુદર્શન ચક્ર ગઈકાલે રાત્રે ચાલ્યું હતું ભારતનું S-400, અને આ સુદર્શન ચક્રએ 15 જેટલા સિટીને જેને નિશાન બનાવ્યું હતું પાકિસ્તાને, એક પણ મિસાઇલ, એક અડધી મિસાઇલ પણ અડી નથી શકી। S-400 તે તમામ મિસાઇલને બંધ કરી અથવા તો તેને નિષ્તો નાબૂદ કરી દીધી હતી। સૌથી મોટી વાત લુગના, આપણે સાંભળ્યું હશે કે પાકિસ્તાનના કેટલાક નેતાઓ હોશિયારી મારતા હોય છે કે અમારી પાસે પરમાણુ છે, અમારી પાસે એર ડિફેન્સ સિસ્ટમ છે। ભારતનો કોઈ નેતા, ભારતના પ્રધાનમંત્રીએ ક્યારે એવું નથી કીધું કે ભારતના કોઈ સેનાએ નથી કીધું, ભારત કરી બતાવવામાં માને છે। એનો વધુ એક પુરાવો છે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ શું છે, એ આજે સવારે અને ગઈકાલ રાતથી પાકિસ્તાનની ચર્ચામાં છે। કેમ? કારણ કે જે એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનની હતી એ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે કાઉન્ટર કરી અને તોડી પાડી છે। ન ફક્ત 15 સિટીમાં જે હુમલા કર્યા પાકિસ્તાને, તેની સાથે સાથે જે 15 હુમલા જે કર્યા હતા પાકિસ્તાન તરફથી ભારત ઉપર કરવામાં આવ્યા હતા, તેની સાથે વધુ એક મહત્વની જાણકારી એ પણ મળી છે કે ભારતે રાવલપિંડી, કરાચી અને લાહોરની आप समझ रहे हो समझ रहा हूँ। न्यू टाइम्स न्यू ट्रेंड्स। તો ઓપરેશન સિંદૂરથી ફફડી ઉઠ્યું છે પાકિસ્તાન। પાકિસ્તાને દરિયાકાંઠાની સુરક્ષા વધારી છે, દરિયાકાંઠાની સુરક્ષા હાઈ એલર્ટ પર છે। બધી બોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। સાથે જ દરિયાઈ સુરક્ષાને હાઈ એલર્ટ પર અધિકારીઓએ રાખી છે। અધિકારીઓએ નાની મોટી માછીમારી કરતી બોટોને પણ બંધ કરી દીધી હોવાની જાણકારી મળી રહી છે। ઓપરેશન સિંદૂર હજી પણ પૂર્ણ નથી થયું। આજે પણ જે સર્વપક્ષીય બેઠક કરવામાં આવી હતી, સર્વદળની બેઠક મળી હતી, તેમાં પણ કિરણ રિજિજુ તરફથી કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂરનો એક ભાગ પૂર્ણ થયો છે, જેનો મતલબ સ્પષ્ટ છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે। અને જે રીતના હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાકિસ્તાનના જેટલા પણ વિસ્તારો ઉપર ભારતે મિસાઇલ છોડી છે, એક જગ્યા પણ હવે રહી નથી। આ લાહોરના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। લાહોરના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ પાકિસ્તાની સેનાના પણ કેટલાક અધિકારીઓના મોતના સમાચાર ખુદ પાકિસ્તાની સેનાએ પણ સ્વીકાર્યા છે। તેમનું પણ કહેવું છે કે અમારી પર જે હુમલો થયો તેમાં અમારા સેનાના ઇજાગ્રસ્ત થયા છે અધિકારીઓ, મૃત્યુની પણ વાત હાલમાં જાણવા મળી રહી છે। આ લાહોરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એરપોર્ટના દ્રશ્યો છે, લાહોર એરપોર્ટનું આ દ્રશ્ય આપ જુઓ કે જે એરપોર્ટ પર એર ડિફેન્સ સિસ્ટમ હોવાની પણ જાણકારી હતી, એર ડિફેન્સ સિસ્ટમ હવે હતી ન હતી થઈ ગઈ છે। પાકિસ્તાનની આ તો કેવી એર ડિફેન્સ સિસ્ટમ કે જેને જ ઉડાડવામાં ભારતે વધારે કષ્ટ નથી લેવો પડ્યો। વિચાર કરો કે જો ભારતની સેના ખાલી આર્મીના જે નિશાનાઓ પર આવી જાય તો શું પરિસ્થિતિ થાય? આર્મીને જો નિશાન બનાવી દે તો કેટલા પાકિસ્તાનની અંદર બચે? તો વધુ એક મહત્વના સમાચાર ગુજરાતથી પણ, સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। વધુ પોલીસ જવાનો સહિત પીઆઈ, પીએસઆઈની નિમણૂક કરી દેવામાં આવી છે। ભારતીય સેના દ્વારા પાકમાં આતંકી અડ્ડા પર હુમલા બાદ સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો છે।
Z+ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. સ્ટ્રેટેજિક પોઈન્ટ પર સુરક્ષામાં વધારો કરાયો હોવાની પ્રાથમિક જાણકારી છે. સાથે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે શિફ્ટ નવા પીએસઆઈની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. તો શિફ્ટ વાઇઝ નવા પીએસઆઈની નિમણૂક કરવામાં આવશે તેવી પણ જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વધુ એક જાણકારી ન ફક્ત મંદિરને લઈને પરંતુ દરિયાઈ સુરક્ષાને લઈને પણ દરિયાની સુરક્ષાને લઈને મહત્વના સમાચાર. કચ્છમાં દરિયાઈ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે. દરિયામાં ગયેલી તમામ બોટ પરત બોલાવાઈ છે. નારાયણ સરોવર, જખૌ, લખપતના કાંઠા વિસ્તારમાં પ્રતિબંધ. આગામી સૂચના ન અપાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી માછીમારી પ્રવૃત્તિ બંધ કરાવાઈ છે. આવતીકાલે કચ્છના 14 માછીમારી સ્થળોએ માછીમારોની જાગૃતિ માટે સમજ આપવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે. તો પહેલેથી જ સુરક્ષાને લઈને પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતની સાથે જે પાકિસ્તાનની હરકતો છે તે સુધરવાની નથી, જેને લઈને ગુજરાતની અંદરની આ તૈયારીઓ આપ છે તે જોઈ રહ્યા છો. દરિયાઈ સુરક્ષાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. દરિયાઈ સુરક્ષાને લઈને લોખંડી કરવામાં આવી રહ્યું છે. એક આયર્ન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે રીતે ઇઝરાયલ પાસે છે તેવી રીતે ભારતમાં ગુજરાતની અંદર પણ તૈયારીઓ થઈ રહી છે. અન્ય સમાચાર પર નજર કરીએ. બિસ્માર અને સાંકડા રસ્તાને લઈને જૂનાગઢના ગીર પંથકમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. મેંદરડાથી સાસણ જતો રસ્તો એક માર્ગીય હોવાને લઈને અનેકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ રસ્તો રિપેર કરવા તંત્રનું ધ્યાન દોર્યું હતું. R&B વિભાગ દ્વારા રસ્તાને પહોળો અને સરફેસિંગ કરવા માટેની દરખાસ્ત મૂકી હતી. હાલ તો મેંદરડાથી સાસણ સુધીના રોડનું રીસર્ફેસિંગ કામ માટેની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં જ આ રોડ 22 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કરવામાં આવશે. આ રસ્તો રીસર્ફેસિંગ થયા બાદ લોકોની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવી જશે તેવી આશા છે. મહત્વનું છે કે એશિયાટિક સિંહોને જોવા વર્ષ દરમિયાન લાખો લોકો સાસણગીરની મુલાકાતે આવે છે, પરંતુ ખરાબ અને સાંકડા રસ્તાને કારણે વાહન ચાલકોની હાલત ખરાબ થઈ છે. આથી ઝડપથી રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માંગ કરાઈ છે. મેંદરડાથી સાસણ રોડ એ ટુરિસ્ટો પ્રવાસીઓ માટે બહુ મેઇન રોડ ગણાય છે. તો એ અત્યારે ભયંકર પરિસ્થિતિમાં છે. તો હાલ થોડાક થીગડા થયા છે અને કોઈ કારણોસર આ થીગડા અધૂરા રહ્યા છે. અધૂરા રહેવાનું કારણ જે હોય છે એ તો અમને ખબર નથી, પણ આ થીગડા તાત્કાલિક કરવામાં આવે અને આ રસ્તો તાત્કાલિક સમારકામ કરવામાં આવે એવી તંત્રને વિનંતી કરીએ છીએ. એક્સિડન્ટ થાય છે એના માટે આ ડબલ પટ્ટી રસ્તો થાય એવી અમારી માંગ છે. અઠવાડિયા શનિ રવિ વધારે પ્રવાસીઓ આવતા હોય છે એટલે 2 વ્હીલને એક્સિડન્ટો થાય છે. સાંકડા અને આટીવાળા રસ્તા છે એટલે કોઈ એકબીજાને દેખાતું નથી. બે વધારે થોડી સ્પીડમાં હોય છે ત્યારે એક્સિડન્ટો થાય છે. સરકારશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે રોડ પણ પોળો બનાવે. આ સિંગલ પટ્ટીથી વારંવાર એક્સિડન્ટ થવાથી વારંવાર સરકારને આપણે રજૂ કરીએ છીએ કે આ રોડ જરાક પોળો બનાવે. મેંદરડાથી વાણિયા સુધી તો 10 મીટર જ છે અને સારી કન્ડિશનમાં છે. વાણિયાથી અને સુરતગઢની વચ્ચે સેન્ચુરી પોર્શન એટલે અભયારણ્ય આવતું હોય, જેમાં અને અન્ય નિયમોના કારણે સિંગલ પટ્ટી રોડ છે 375 નો, એટલે એ સિંગલ પટ્ટી રોડ છે અને અંદાજે એની લંબાઈ 3.75 મીટર લંબાઈ છે. કિલોમીટર 4.5 કિલોમીટરનો અંદાજે સિંગલ પટ્ટી રસ્તો છે, જેમાં ટ્રાફિકનો મોસ્ટલી પ્રોબ્લેમ રહેતો હોય છે.